મોર્નિંગ ગાઈસ, તો મારું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે વાગ્યા છે 8:30. તો થોડું લેટ થઈ ગયું છે ઉઠવામાં. તો મળીએ ફ્રેશ થઈને. ગાઈસ, હું ફ્રેશ થઈ ગઈ છું ને સમીને ક્યારની ઉઠાડું છું, ઉઠતા છે નહીં અને વાગી ગયા છે 9:15. તો મળીએ પછી તૈયાર થઈને. ફ્રેશ પણ થઈ ગઈ છું અને રેડી પણ થઈ ગઈ છું. તો જાઉં છું સોફે. આવી ગઈ છું સોફે. થોડું કામ છે પતાવી લઈએ પછી મળીએ. અત્યારે વાગ્યા છે 12:15. તો મને લાગી છે ભૂખ. તો અમે બધા નાસ્તો કરીએ છીએ. ચા ને કચોરી. ટીસા હાઈ કર દે, રાધા હાઈ કર દે. હાલો ચા ને કચોરી ખાવા. ગાઈસ, તો અત્યારે વાગ્યો છે 1 અને નાસ્તો થઈ ગયો છે. તો હું ડેલી જે પીઉં છું એ મેંગો પીઉં છું. ગાઈસ, શું કરું, બીજી એક સોડા મને ભાવતી નથી. મળીએ પછી. વાગ્યા છે 1:30 ને પપ્પા આવી ગયા છે તેડવા. તો હું જાઉં છું ઘરે. હું આવી ગઈ છું ઘરે. તો હવે મળીએ લંચ કરીને. તો જમવામાં છે રોટલી, શાક, દાળ, ભાત. મમ્મી જમે છે. મમ્મી હાઈ કરો તા. તો અત્યારે વાગ્યા છે 2:41 ને મેં લંચ કરી લીધું છે. તો થોડીક વાર આરામ કરી લઉં પછી જવાનું છે સોફે. આવી ગયા છે, નિંદર કરે છે. તો મળી આરામ કરીને. મારો આરામ થઈ ગયો છે. વાગ્યા છે 4:30 ને હું જાઉં છું સોફે. વાગ્યા છે 6. તો હું 4:30 સોફે આવી ગઈ હતી. પણ થોડુંક ગોડાઉનનું કામ હતું એટલે બ્લોગ શૂટ ના કરી શકી. તો મળીએ પછી. અત્યારે વાગ્યા છે 6:30 અને હું ને મારી ફ્રેન્ડ જે છે ગામમાં થોડીક વસ્તુ લેવી છે. એટલે તો તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. તમે ગામમાં જવા માટે નીકળી ગયા છીએ. આ છે માર્કેટ ચોક. અમે આવી ગયા છે દ્વારકાધીશના મંદિર આગળ. તો બધા બોલો જય દ્વારકાધીશ. હું આવી ગઈ છું સોફે. ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 7. કેમ છો બધા? મજામાં જ હશો ને હલ્દી પણ હશો. તો અમને આવે છે કંટાળો. તો શનિનો હમણાં ફોન આવ્યો હતો. તો શનિ આવે છે ચક્કર મારવા. તો શું કહું ગાઈસ, કંઈ ખબર જ નથી પડતી. બહાર એટલી ભીડ હતી અને ગરમી પણ બહાર એવી છે કે બહાર નીકળવાનું મન જ નથી થતું. આવી ગયા છે શનિ. પૈસા ગણે છે. જોતા થોડાક દઈ દીઓ. અહીંયા થોડાક તો દીઓ. ગાઈસ, હું જાઉં છું ઘરે. પપ્પા આવે છે તેડવા. તો હું આવી ગઈ છું ઘરે. હવે ડિનર કરીને મળીએ. ગાઈસ, તો અમારું ડિનર થઈ ગઈ છે ને અમે જઈએ છીએ ચક્કર મારવા. ગાઈસ, અમે આવ્યા છીએ ચક્કર મારવા. આ લાઇટ હાઉસ છે. પછી અહીંયા ગાયત્રીનું મંદિર છે સામે. આ દરિયો છે. તો અમે બેઠા છીએ અહીંયા. कहाँ पे जा रहे हैं हम? घरे। क्या जाएंगे? घरे घरे घरे। અત્યારે વાગ્યો છે 1:30 ને હું બહુ થાકી ગઈ છું. ને અમારે ત્યાં રિલેટિવ બેસવા આવ્યા છે. તો એ બધા બેઠા છે. તો મને બહુ જ નીંદર આવે છે. તો અહીંથી હું બ્લોગને એન્ડ કરું છું. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ. થેન્ક યુ સો મચ મારો બ્લોગ જોવા માટે ડેઈલી. તો મળીએ કાલે.